જય મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો? મજામાં ને? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો ઘણા એના મેસેજ હતા કેમ કે અત્યારે બધા દુઃખમાં છે. તમને ખબર જ છે દુઃખનું વાદળું અત્યારે કહેવાય ને ગુજરાતમાં અત્યારે કોન્સ્ટેબલના યોદ્ધાઓ માથે જ છે, બીજા કોઈ માથે નથી એવું લાગી રહ્યું છે આપણને. હવે હાલ અત્યારે આન્સર કી જાહેર થઈ અને એમાં આપણને ઉમ્મીદ બહુ મોટી મોટી બધી નથી, પણ એ પ્રમાણે જો આપણને કોઈને મળ્યું નથી. પણ હવે આમાં એવું છે કે હવે કાંઈ નિરાશ થાય કાંઈ ભેગું થશે નહીં, અને આ લોકો કંઈક ચેન્જિંગ કરવાના હોત તો કરી વાવ્યું તો હવે કેટલું કામનો વિરોધ કરશું કયો. અને બધા થાકી ગયા છે. મને બધાને બહુ જ મેસેજ બધાને આવતા હતા વોટ્સએપમાં એટલા, ઇન્સ્ટાગ્રામમાં એટલા. તો હવે હું એ વાત કરવા જઈ રહ્યો છું કે હવે ટેન્શન લેવા નથી, બરાબર છે? મૂંઝાવાની વાત છે જ નહીં. કદાચ આપણા નસીબ અને હંમેશા બંને પાસે ભેગા જ હોય. જેમ આપણે કોઈ સિક્કો હોય એમાં કેમ રાજા અને કાંટા કહેવાય, એ રીતના ગમે વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોય જ તે. હવે માની લો હું અત્યારે કોઈ પણ વિડીયો બનાવતો હોઉં ને, ઇન્સ્ટાગ્રામમાં હું વધારે એક્ટિવ હોઉં, અરુણ ચાવડા 912 કરજો ને હું વધારે એક્ટિવ હોઉં. હું કોઈ પણ બાબતે વિડીયો વ્યવસ્થિત ધ્યાનપૂર્વક કેટલો રિસર્ચ કરીને કેટલા મહાનુભાવોને ફોન કરીને વ્યવસ્થિત કરીને વિડીયો બનાવતો હોઉં. તો છતાં ઘણા લોકો મને મારી ભૂલ કાઢતા હોય, મને પ્રશ્ન અરુણભાઈ તમે રોંગ બોલ્યા છો. એટલે એ એના ફાયદા માટે બરાબર નહોતું એટલે એને રોંગ લાગતું હતું, અને ઘણા એના વિદ્યાર્થીનો હિતમાં બરોબર હતું એટલે એને સારું લાગતું. એટલે એ વસ્તુ રહેવાની જ છે ટૂંકમાં. હવે માની લો અત્યારે ઘણા વિદ્યાર્થીનો માર્ક 120, 125 જૂજ માત્રામાં ગણીને થાય છે. એ લોકો ત્યાં હેપીનેસમાં હશે કે ભાઈ અમારું સિલેક્શન થઈ જશે, અમારું સિલેક્શન થઈ જશે. અને જે વિદ્યાર્થીને માર્ક નહીં થતા હોય, પોતે હું એ પાર્ટમાં ફેલ છું, જેને નહીં થતા હોય એ વિચાર કરતો હશે આમાં આટલા સુધરી જાય ને તો સારું. પણ એમાં જો સુધરે તો ઓલા ભાઈ જે 120 થઈને બેઠો ને એનું બગડે. સમજાણું? બે પાસા ભેગા છે. કેમ કે 120 ઓલાને માની લો 120 કરીને બેઠો હોય અને એને એ પાર્ટમાં વધારે ટાઈમ હોય, બી પાર્ટમાં ઓછો ટાઈમ આપ્યો હોય, એના કારણથી માંડ એટલો કવર એને કરી લીધા હોય. અને કોઈક માણસ એવો હોય કે જેને પાર્ટ બીમાં હું મારા ઘણા ધ્યાનમાં એવા છે, હાજુ નહીં માનું, ઘણાને 85, 90, 92 માર્ક છે પાર્ટ બીમાં. પાર્ટ એમાં રહ્યા ને એ કાંઠે 29, 30, 31 પોઈન્ટ આ રીતના થઈને ઊભા છે બધા. હવે એ લોકોને વિચાર કરો કેટલા માર્ક મળે ઓલા પાછા રાખી દે. એટલે આપણે એમ સમજવાનું છે, એ બધી વાત સાઈડમાં રાખ કે ભાઈ આપણા નસીબ સમજાણું, જે કાંઈ સમજો એવું. બાકી હવે જાજુ ઓલું નથી કરવાનું, સમજાણું? અને અત્યારે તમને ખબર છે કે આપણે બધા વાતો કરે પણ કોઈ અત્યારે બહાર નીકળે એમ છે નહીં, સમજાણું? બધા તમે જોજો અત્યારે વિડીયોમાં જ્યાં ત્યાં બધા કમેન્ટો મારતા હોય, આમ કરતા હોય, આમ કરતા હોય, પણ કોઈ રસ્તા ઉપર આમ ન આવી શકે. મેં એકવાર એક ભાઈબંધ, એક ફ્રેન્ડ હતા, મને બહુ ઓલું કર્યું હતું. મેં ચોખ્ખી વોર્નિંગ આપી. મેં પેલા રહ્યા ને ગાંધીનગર આવો એટલે ભાઈ મને ફોન કરજો, હું ગાંધીનગર આવું મેં કીધું. પણ પોતે ને કોઈ વસ્તુ કાંઈ કરવું નથી, બીજું કોઈ કરતું હોય ને એને હળી કરવી છે, સમજાણું? હવે એ કે એમનામ ન થાય ને કે તમારે આમ જવું પડે ને આમ કરવું પડે. ભાઈ અમે વિડીયોના માધ્યમથી તો ઘણું કેવી છે, અને મારો કાંઈ છે કાંઈ ખુદ હું પોતે ફેલ છું તો શાંતિથી બેઠા છીએ અમે, સમજાણું? ઘણા કરવાવાળા વિરોધ કરી રહ્યા છે, પણ એ વાત વિરોધની બધી વસ્તુ અલગ છે. હવે ઘણા બધા છોકરા ઘણું નથી ઓલું કર્યું, પણ તોય છતાં જુઓ એક માં કંઈક તફાવત ચેન્જ થયું. પણ હવે આપણે કાંઈ જોવા નથી, એ આપણા નસીબ હોય. અને હવે તમે એક નવું થોડાક દિવસ શાંત મગજ કરો, સ્થિર કરો, અને હવે નવું ગમે તમે અપનાવો કે ભાઈ હવે આપણે આ કરવું છે. હાર તો માનવા થતી નથી, બરાબર છે? તૈયારી સાઈડમાં રાખવાની જ છે, હાર તો માનવાની જ નથી. આપણે સાઈડમાં કંઈક એવું આયોજન રાખો કે બેકઅપ પ્લાન, એમ સમજાણું? આપણે કોઈ જરૂરત ન પડવી જોઈએ, એ રીતના બેકઅપ પ્લાન રાખો, તમને કાંઈ ઉપાધિ જ ન થવી જોઈએ. તૈયારી પણ કરો છો થોડી થોડી સાઈડમાં, બેકઅપ પ્લાન રાખો, અને એવું વિચારો કે સારું આખરે તો કાંઈક કરવાનું થાય છે, સમજાણું? કેમ કે આ લોકોનો માર્ક થયા ને આપણે કેમ ન થયા. અને આમાં ઘણા કારણો જવાબદાર છે. ઘણા લોકો રિક્સ લીધું છે, એ લોકોનું રિક્સ શું કહેવાય કે નસીબ હારા છે ને હાચા વધારે પડ્યા છે, એ રીતના માર્ક થઈ ગયા છે. કેમ કે હું મારા એ હજારો વિદ્યાર્થીઓ મારી વાર્તાલાપ થતી હોય, મને બધી હું એ જ જાણતો કે લોકોએ કઈ રીતના બધું એનું કવર કરેલું હોય. હું આખો દાડો મારો એ જ ધંધો હોય બધા લોકો ચર્ચાઓ કરવાની. હવે આપણને મને માની લો તમારા 2, 5, 10 ફ્રેન્ડનું સર્કલ તમારા હશે. હવે મારે એવા હજારો વિદ્યાર્થી છે, બધાને વાર્તાલાપ કરતો, મને બધી પોઝિશન ખબર પડતી હોય તો હું કહેવાય એક જાણતો હોઈશ પછી હું બોલતો હોઈશ ગમે એમ. નામ તો હું નહીં બોલી શકતો, હું બધે જોતો. તમે બધાને વિડીયો દેખતા છો, હું કોઈ વિડીયો દેખતો જ નથી કોઈના. મેં એ કોઈ રીલ્સ હું મોકલી હોય મને કદાચ એ રીતના હું દેખતો, બાકી હું કોઈના વિડીયો દેખતો જ નથી. એ ક્યારેક હું ફ્રી હોય તો ક્યારેક હું દેખતો હોઉં, પછી કોઈના વિડીયો હું ન જોઉં.
મારું વધારે પૂરતું રહ્યું ને બધા લોકો જોડે ડાયરેક્ટ જ વાત થતી હોય, ફોન મેસેજ ડાયરેક્ટ જાણી લો. માની લો તમારા ભેગી મારી વાત થઈ, તમારું જાણી લો ને એટલા સર્કલમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં કઈ રીતના હાલ છે, શું વાત છે, બધું જાણી લો. આ રીતના હું વાત કરતો હોઉં ટૂંકમાં. એટલે બધા જે લોકો આપણે ફોન કરતા હોય એને વાત કરતો હોય એ ખોટું ન બોલતો હોય ટૂંકમાં, એ સાચું જ બોલતો હોય માણસ. એટલે એમ ઘણા લોકો એ પાર્ટમાં ફેલ થયા છે. એટલે ઘણા એનું મેઇન પાર્ટ જવાબદાર હું તમને કહું, હું તમને સાચું કહી દઉં છું. શું જવાબદાર ખબર છે? સરકાર જવાબદાર નથી, આપણે ખુદ જવાબદાર છીએ. સરકારે ભલે વ્યાકરણને પૂછ્યું, એ 10 માર્કનું પૂછ્યું તો વાણે આપણે 70 માર્કનું હતું. ભલે એને લેવલનું પૂછ્યું પણ બધાય નહોતું લેવલનું, સમજાયું? બધા માટે હતું, આપણે એક માટે જ નહોતું. હું ખુદ સ્વીકારવા તૈયાર છું ને કે તો બીજા નથી આપણે કેમ ન થયા. હું ખુદ એ કહેવા માંગુ છું, બીજા થયા આપણે કેમ ન થયા. પણ એનું મેઇન કારણ તમને હું કહું ને તો આપણે ગણિત રહ્યું ને એ ગણિતને સ્કીપ કર્યું હતું. એ નતા આવડતું મારી જેમ. હું પોતે મારા જે ફ્રેન્ડ સર્કલ, મારે યાર બહુ મોટું સારું સર્કલ છે, એ બધા મને એ બધા કરું ભાઈ તમને ગણિત નથી આવડતું, ગણિત આમાં ફોકસ ન કરો, તમે તમારું માઇન્ડ જોઈને ડાયવર્ટ ના કરો. તમને જેટલું હેલું આવડે ને એટલું જ તમે કરો. હું ગુણોત્તર ને આ ટકાવારી આવું બધું મને ફાવતું હતું, એવું બધું હળવું કરતો હતો. અને એ કેવું મીડિયમ લેવલનું, અને એમાં આ પીએસસી પેપર નીકળ્યા પછી બધા મીડિયમ લેવલનું કરતા હતા. મસ્ત વ્યવસ્થિત હળવું મીડિયમ લેવલનું કરતો હતો. મને આવડે ને એટલું. મને એવું ગણતરી હતી, ગદ્યમાં પકડ હારી હતી અને રિઝનિંગમાં સારી હતી. આ બેમાંથી આપણે કવર ફૂલ કરી લઈશું અને આમાં જેટલું થાય ને ગણિતમાં માની લો 10-15 જેટલા મને આવડે એટલા કરી, બાકીના એ કરી નાખીશ. પણ આપણને ગદ્યમાં કાંઈ ઠેકાણા ન રહ્યા, બધાએ રિક્સ લઈ લીધું અને ગણિતમાં આવ્યું પણ ગણિતમાં લેવલ વાળું આવ્યું. આપણું કામ નહોતું, એમાં ગજું નહોતું. અને રિઝનિંગમાં એવું, રિઝનિંગ સારું આવડતું પણ રિઝનિંગમાં કોઈ ક્વેશ્ચન એ રીતના હતા બધા, આપણને થોડાક ટૂંકમાં ટાઈમ આપણો ખાઈ જાય એવા હતા, એ રીતના હતા. જેથી આપણે એ પાર્ટમાં ભેગું ન થયું આપણેથી. સમજો છો? મેઇન કારણ આ જવાબદાર હતું કે આપણે એક માણસ એક વસ્તુને આપણે સ્કીપ કરતા હતા અને ઓલા બેને વધારે મહત્વ આપેલું હતું. જેથી કરીને આપણને એક વસ્તુ એ નહીં પણ બધે દગો થઈ દીધો. એટલે હવે એ રીતે વિચારવાનું, જેને માર્ક થઈ ગયા એને સારા નસીબ કહેવાય. અને તમે એક વસ્તુ યાદ રાખવાની, ભગવાન હું તો નજર એકવાર મારવાની જ તે કે ભાઈ આ જે શું કહેવાય, જે લોકોને માર્ક થયા એને કંઈક મહેનત હશે, એને કંઈક નસીબ હશે. એ અત્યારે માણસ એવો વિચાર કરતો હશે મને જોબ મળશે. એટલે એક વસ્તુ એ પણ આપણે સ્વીકારવાની છે, મને નથી જોબ મળે એનું કારણ એવું નથી કે જોબની જે જગ્યા રહી ખાલી પડી રહેવાની, ખાલી નથી પડી રહેવાની, કોઈને મળવાની છે. હમણાં એવું હોય કે સીટ તારી માટે તું 120 માર્ક લાવીને તો તને સીટ મળશે, નકા સીટ તારી આવતા 5 વર્ષ પડી રહેશે. એ નથી, ત્યાં કોઈને જવાનું હોય, સમજાવું? ત્યાં બીજો મળશે. એટલે એ તરીકેની આપણે કંઈક આપણી રીતે અપડેટ લાવવાનું છે અને કોઈ પણ જેમાં આપણે આગળ જવું હોય ને એનું વિચારવાનું છે. બાકી જે થઈ ગયું એ થઈ ગયું, બરાબર છે. અને તમારું ખાસ ધ્યાન રાખજો, બીજું કાંઈ નથી કહેતું. એકવાર તમારું ખાસ ધ્યાન રાખજો. ઘણા મારા અત્યારે કોન્ટેક્ટમાં છે, 6 ડ્રાઈવ મારી છે, 60 ટ્રાય છે. આજે જ મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખ્યો તો જોઈ લીજો. હવે એમાં હું બોલ્યો છું કે એક ભાઈ છે ને એના 60 ટ્રાય હતી પોલીસની અને એની 71.50 થાય છે એ પાર્ટમાં અને પાર્ટ બીમાં 82 થાય છે. અને અરુણભાઈ 60 ટ્રાય હતી, 2 તો મારા છોકરા છે. તો એને કાંઈક તો નિષ્ણાત હશે. હું આજ મારી આજે બીજી ભરતી છે, પહેલી ભરતી હું 2 માર્ક રહી ગયો ફાઇનલ લિસ્ટમાંથી. મારું ડી પણ થઈ ગયું ભરૂચનું અને બીજી મારી ટ્રાય છે. તો એમ થાકી ગયા છે કે હવે આપણે એમ થાય છે બહુ થઈ ગયું, એમ આપણે થાકી ગયા છે એમ. એટલે એવું હાર નથી માનવાની, ટ્રાય કરતું રહેવાનું છે. અને આ તો એક એક્ઝામ છે, આવ્યા રાખે જયા રાખે, તાજું ટેન્શન નહીં, લોડ નહીં લેવાનું. હું માનું છું કે બધું દાવમાં મૂકીને તમે કરીએ. ઘણા તો બહાર શું કહેવાય ગાંધીનગર જઈને પૈસાનું કેટલું પાણી કર્યું હોય છે, પણ તમને કંઈક ને કંઈક જાણવા મળ્યું છે. ગાંધીનગર તમે રહ્યા છો, માની લો તમે આવો પસાર એરિયામાં રહેતા હોય, તમે ગાંધીનગર એક વર રહ્યા તમારા જમીનમાં અપડેટ આવી જશે, થોડુંક તમને કંઈક જાણવા મળ્યું છે. ખાલી તમે તમારા ઘરથી એક સામાન્ય પડખે શોપ હોય ત્યાં સુધી જાઓ દુકાન સુધી, તો ત્યાં સુધી તમારું માઇન્ડ થોડું વિકસિત થતું હોય. તો તમે માની લો ગાંધીનગર ભરાયા તો તમને જાણકારી મળી છે ને કેમનું અહીંના લોકો છે, શું છે શું નહીં. એટલે એ કાંઈ ટેન્શન નથી લેવાનું અને આગળ વધવાનું છે. અને કાંઈ પણ મારું કામકાજ હોય, અરુણ ચાવડા 912 આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે, ત્યાં આવી મેસેજ અંદર DM કરજો, હું જરૂર તમને આન્સર આપીશ. જય હિન્દ, જય માતાજી.